નમસ્કાર. બારીએથી વિશ્વ આ પોડકાસ્ટમાં વિભિન્ન વિષયોના તજજ્ઞો સાથે સંવાદ એ અમારી નેમ છે અને એ અંતર્ગત આજનો આપણો વિષય છે સિનેમા. સંગીત, નૃત્ય, નાટ્ય આ મનોરંજનના જીવંત માધ્યમો છે. આ ઉપરાંત ટેલિવિઝન અને હવે તો ઓટીટી પ્લેટફોર્મ આ બધું જ આપણા મનોરંજન માટે હાથવગું છે. પણ આ બધાની વચ્ચે સિનેમાએ પોતાનું મધ્યવર્તી સ્થાન અકબંધ જાળવી રાખ્યું છે. આપણે ફિલ્મો જોતા હોઈશું ત્યારે તેનું સંગીત, તેના સંવાદો માણતા હોઈશું, એમાં રજૂ થતા અભિનય જોઈને આફરીન થતા હોઈશું. પરંતુ આજે આ ફિલ્મોના માધ્યમને આપણે એક અલગ જ દ્રષ્ટિકોણથી સમજવાનો પ્રયાસ કરીશું. આજે આપણી સાથે છે શ્રી અમૃત ગંગર. શ્રી અમૃત ગંગર ભારતીય ફિલ્મ ક્ષેત્રના એક અગ્રણી સ્કોલર, ફિલ્મ ક્રિટિક અને ક્યુરેટર છે. નેશનલ મ્યુઝિયમ ઓફ ઇન્ડિયન સિનેમા એના કન્ટેન્ટ ડેવલપર તરીકે તેમની કામગીરી મહત્ત્વની રહી છે. ફિલ્મ્સ ડિવિઝન દ્વારા ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ અને શોર્ટ ફિલ્મ્સનો જે ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો તેના તેઓ મુખ્ય સહાયક બન્યા છે અને આ રીતે ભારતીય ફિલ્મોના વારસાને જાળવવામાં તેમનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે. ઇન્ડિયન સ્ટ્રગલ ફોર નેશનલ શિપિંગ આ એક ઐતિહાસિક દસ્તાવેજી ચિત્ર અને ફોટોબાયોગ્રાફી ઓફ મુંબઈ યુનિવર્સિટી આ બંને તેમના વિશિષ્ટ પ્રદાન છે. તો મળીએ શ્રી અમૃત ગંગરને. નમસ્તે અમૃતભાઈ. થેન્ક યુ. બારીએથી વિશ્વ પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે. તમે ભારતીય સિનેમાના એક આખા યુગને ખૂબ નજીકથી અનુભવ્યો છે. સામાન્ય રીતે જ્યારે પ્રેક્ષકો ફિલ્મ જુએ છે ત્યારે રૂઢિગત રીતે ફિલ્મને માણતા હોય છે, એનું સંગીત માણે, એના સંવાદો, એનો અભિનય માણે. પણ એ જ ચલચિત્રને એક જુદા દૃષ્ટિકોણથી પણ માણી શકાય છે એવું એક કોન્સેપ્ટ અત્યારે ડેવલપ થયો છે. અને જે રીતે આપણે એમ કહીએ કે આપણી આંખ એ દ્રશ્યને ઝીલે છે, પણ એ દ્રશ્યને સમજાવવાનું અને એનું વિશ્લેષણ કરવાનું કામ આપણું મગજ અને આપણું મન કરે છે. તો એ રીતે કેમેરાનો લેન્સ એ કોઈ પણ દ્રશ્યને ઝડપે છે, પણ એ દ્રશ્યને સજાવવાનું કામ દિગ્દર્શક કરે છે, પણ એનું મૂલ્યાંકન કરવાનું કામ આપના જેવા ક્રિટિક કરે છે. તો તમારો જે એક કોન્સેપ્ટ છે કે સિનેમા ઓફ પ્રયોગ, તો એ જે એક્સપેરિમેન્ટલ ફિલ્મનો જે કોન્સેપ્ટ છે વેસ્ટર્ન કન્ટ્રીઝનો, એનાથી તમારો કોન્સેપ્ટ કઈ રીતે જુદો પડે છે? બહુ સુંદર સવાલ પૂછ્યો તમે શરૂઆતનો જ. તો એક્સપેરિમેન્ટલ ફિલ્મ એ પશ્ચિમની વિભાવના એક રહી અને એ મારા ખ્યાલ પ્રમાણે જે હું વિચારતો ગયો કે આપણી પાસે આટલી મોટી શબ્દાવલી છે કે વિચાર છે, તો એના વિશે કંઈક વિચારીને નવો વિચાર પ્રાદુર્ભાવ થઈ શકે નવા વિચારનો, એ વિચારતો હતો. તો રેડિકલી જે વિચાર આવ્યો પહેલો, તે ફિલ્મ એ વિઝ્યુઅલ આર્ટ નથી પણ ટેમ્પોરલ આર્ટ છે. તમે કહ્યું હમણાં નજર ને આંખને સમજવાની વાત, તો ટેમ્પોરલ આર્ટ ગણો તે સંગીતની નજીક આવે કે સંગીત ઇઝ ટેમ્પોરલ આર્ટ ને એબ્સ્ટ્રેક્શન છે. પણ વિઝ્યુઅલની ગણો તો વિઝ્યુઅલ તો છે જ, આપણે જોઈએ છે તો વિઝ્યુઅલ. તો એ ટેમ્પોરલ આર્ટ ગણતા મને થયું આ આપણે પ્રયોગનો વિચાર કરીએ તો એક્સપેરિમેન્ટલ ફિલ્મ ઓર સિનેમા ઇઝ ડેડ ઇન યુરોપ ઓર અમેરિકા. અને એમ એ એક્સપેરિમેન્ટલની જે એમની વિભાવના હતી, આઈ થોટ ઇઝ યુરો અમેરિકન સેન્ટ્રિક, કે જેમાં આપણો સમાવેશ પણ નહોતો થતો. કારણ એક્સપેરિમેન્ટલ થિયેટરમાં ઇન્ડિયન સિનેમાનો સમાવેશ હમણાં થવા માંડ્યો છે, અથવા પહેલાં તો હતો જ નહીં. કારણ કે એવું આપણું તો લૌકિક ને અલૌકિક ને બધું એવા એબ્સ્ટ્રેક્શનમાં નહોતા જતા. પણ
એ લોકો જે છે પશ્ચિમની વિભાવના પ્રમાણે એ મટીરિયલ સાથે ખેલ કરતા, નોટ મટીરિયલિસ્ટિક બટ મટીરિયલ સાથે ખેલ કરતા હતા. તમે જુઓ કે જર્મનીમાં જે 1920ના દાયકામાં આવા પ્રયોગ થયા એ મટીરિયલ સાથે, પછી હમણાં જે 70ના દાયકામાં થાય પણ મટીરિયલ સાથે, કે સેલ્યુલોઇડની બે પ્રિન્ટો વચ્ચે કાંઈક બીજું કાંઈ મૂકીને શું પરિણામ આવે છે, એબ્સ્ટ્રેક્શન કેવું. તો આપણે એબ્સ્ટ્રેક્શન છે વિઝનરી એબ્સ્ટ્રેક્શન છે. આપણી જે વિભાવનાઓ છે તે વિઝનરી ઘણા મોટા પાયા પર છે, અંતરદ્રષ્ટિ તરીકે. અને એમાં આપણે મટીરિયલ તો બરાબર છે, એનાથી ઉપર જઈને વાત કરીએ છીએ. તો પ્રયોગ એ શબ્દ મેં મારી પ્રોગ્રામ નોટમાં, અમારી ફિલ્મ સોસાયટી હતી એની પ્રોગ્રામ નોટ હું બનાવતો હતો ત્યારે વાપરેલો 40 વર્ષ પહેલાં. અને 2005માં એક્સપેરિમેન્ટા કરીને ફેસ્ટિવલ થતું હતું. વેરી યંગ ક્યુરેટર એન્ડ ડિરેક્ટર શાહી હરેડિયા એ મને ઇન્વાઇટ કર્યો. ત્યારે મેં પબ્લિક એનાઉન્સમેન્ટ કર્યું આનું. સિનેમા પ્રયોગ એક એસ્ટાબ્લિશ થિયરી ઓફ પ્રેક્ટિસ તરીકે એક ઓડિયન્સમાં જે બેઠા હતા, એક કરેન મિર્ઝા અને એક બ્રિટિશ ભાઈ, એમણે આ વાતને ઝડપી લીધી. 2006માં એમણે ટેટ મોડર્ન ગેલેરીમાં સિનેમા પ્રયોગનો કાર્યક્રમ રાખ્યો અને મને બોલાવ્યો 2006માં. ટેટ મોડર્ન ઇઝ વેરી ફેમસ આર્ટ ગેલેરી ઇન લંડન. તો ત્યારે મેં આનું એક શું કહેવાય પ્રતિપાદન કર્યું. તો એમાં ઘણા બધા ઓક્સફર્ડના ફિલોસોફીના પ્રોફેસર, ઇટલીથી આવ્યા હતા ક્યુરેટરો, યુરોપભરમાંથી આવ્યા હતા. તો મને ઘણાએ કહ્યું કે અમે તો ડેડ એન્ડ પર આવી ગયેલા, આગળ જવાનો અમને શું કંઈ રસ્તો નહોતો. ત્યારે તમે આ લઈને આવ્યા એક નવો વિચાર, એ તો અમારા દરવાજા ખોલી મૂકશે. તો પ્રયોગ તો આપણે સામાન્ય રીતે વપરાય છે, હિન્દી ભાષામાં ઘણો વપરાય. આ પ્રયોગ કયો, આ થિયેટરનો પ્રયોગ કર્યો. અહીંયા થોડોક હું અલગ પડું છું. એક એન્જિન છે. એ એન્જિન એવું છે કે જે તમને આગળ વધારે. લાઈક હું કહું ગતિ અને પ્રગતિ કહું તો પ્રગતિ ઇઝ ફોરવર્ડ મોશન. યોગ એટલે સંધિ, એટલે ફોરવર્ડ જનારી સંધિ. સંધિ વિચારોની હોય, સંધિ તો ઘણા પ્રકારની હોય, અને યોગ તો એ યોગની જો ચર્ચા કરીએ તો ઘણી મોટી થાય. પણ એક્સપેરિમેન્ટલમાં તમે જેમ કહ્યું એમ મટીરિયલનો સમાવેશ હતો, તો તમારા કોન્સેપ્ટમાં એથી આગળ વધીને શેનો સમાવેશ થાય છે? સમાવેશ એટલે વિચારનો જ સમાવેશ છે. એમાં ધારો કે મણિ કૌલ છે, એણે ફિલ્મ બનાવી નોકર કી કમીઝ, વિનોદ કુમાર શુક્લની વાર્તા છે. તો નોકર કી કમીઝમાં એનો જે કેમેરામેન હતો મોહનન, એણે કહ્યું તને વ્યૂ ફાઇન્ડરમાં જોવાનું નહીં, એ પોતાની રીતે કેમેરા કરશે શૂટ. અને એ કરે છે, કારણ કે જ્યારે આંખ આપણી વ્યૂ ફાઇન્ડરમાં જુએ છે ત્યારે આંખના આપણા અંદરના સંસ્કારો જે ભેગા થયા છે, સારું નરસું, પવિત્ર અપવિત્ર, એ બધું આંખ નક્કી કરે છે. એટલે આપણે જે નથી જોઈતું એ નથી લેતા, અને જે લઈએ છે એને જ્યારે એડિટિંગ ટેબલ પર મૂકીએ છીએ ત્યારે જે નોટ ગુડ શોટ કહીએ છીએ. એટલે જે જરૂરી છે ફિલ્મના કોન્સેપ્ટ માટે એ રહી જાય છે, એવું તમારું કહેવું? ના, ફિલ્મનો કોન્સેપ્ટ કોણ નક્કી કરે છે? પણ જ્યારે એડિટિંગ ટેબલ પર બેસો છો તમે, ત્યારે નોટ ગુડ શોટ હોય છે, એટલે એ તમે કાઢી નાખો છો નોટ ગુડ કરીને. ધારો કે ફોકસ ન હોય, ધારો કે વચ્ચે કોઈ માણસ ચાલી આવ્યું, આમાં નોટ ગુડ તરીકે છે જ નહીં. મણિકોલ જ્યારે કરતા તો બધું પ્રિન્ટ કરાવે, કમ્પ્લીટ મટીરિયલ પ્રિન્ટ કરાવે, જે શૂટ થયેલું છે. બહુ મોંઘું પડે થોડું, અને એ નોટ ગુડ શોટને પણ સમાવી લે. એટલે એના માટે કોઈ પવિત્ર અપવિત્ર સારું નરસું નથી રહેતું ત્યાં. એ જે છે એ કોન્સેપ્ટ, જે એક વિચાર છે એ અહીંયા આવે છે. અને બીજો વિચાર છે આપણો અભેદ આકાશ. આકાશ એટલે સ્પેસ જે છે અભેદ છે, એને વિભાજિત ન કરી શકાય, જે અત્યારે થઈ રહી છે. સ્પેસને વિભાજિત કરો તો જ યુદ્ધો થાય. સ્પેસ વિભાજિત ન કરો, સ્પેસ અકબંધ રહે, તો એ એક આપણે શું કહેવાય, એક નોન કોન્ફ્લિક્ટિંગ આપણે વ્યૂ પેદા થાય. એટલે કમર્શિયલ સિનેમા આપણે કહીએ છીએ, એમાં વાંધો એ છે કે ત્યાં સ્પેસ ડિવાઈડ થાય છે.
ત્યાં સેક્રેડ અને પ્રોફેન વચ્ચે બહુ તફાવત સામે દેખાય છે. આપણે મંદિરમાં જઈએ તો ત્યાં થૂકીએ નહીં, પણ બહાર આવતા વેત એ સ્પેસમાં આપણે વાયોલેટ કરીએ, થૂકીએ, કાંઈ વાંધો નહીં. તો એ જાતની એક સ્પેસને ડિવાઈડ કરીએ છીએ ત્યારે આ પ્રોબ્લેમ થાય. એટલે વિનોબાજીએ કહેલું સબ ભૂમિ ગોપાલ કી હે, એમાં કોઈ બધું પવિત્ર છે, બધી સ્પેસ પવિત્ર છે. એમાં પછી LOC પણ ના આવે, લાઇન ઓફ કંટ્રોલ ને એક તરફ જાઓ તમે તો ત્યાં શૂટ કરી નાખે તમે. તો આ જે સિનેમા ઓફ પ્રયોગ છે એમાં ઇન્ડિયન ફિલોસોફી કે તાત્વિક વાતો જે ઇન્ડિયન ફિલોસોફીની છે, ઇન્ડિયન તત્વજ્ઞાનની છે, એને સાંકળી શકાય છે અને કઈ રીતે સાંકળી શકાય છે? એક તો પહેલા મેં એક વિચાર વિકસાવ્યો તે ફિલ્મ અને ફિલોસોફી સાથે થઈ શકે, એટલે ફિલ્મોસોફીનો વિચાર આવ્યો. એટલે લગભગ આજથી 17 વર્ષ પહેલા કાલિકટ યુનિવર્સિટીમાં એક મોટી કોન્ફરન્સ હતી, ઇન્ટરનેશનલ કોન્ફરન્સ, ફિલ્મ એન્ડ ફિલોસોફીના વિષય પર જ. અને એ કોન્ફરન્સનું આયોજન કોઈ ફિલ્મ સ્ટડીઝ ડિપાર્ટમેન્ટે નહોતું કર્યું, પણ ફિલોસોફી ડિપાર્ટમેન્ટે કરેલું કાલિકટ યુનિવર્સિટીમાં. એ યુનિવર્સિટીમાં મેં જે પેપર મેં રજૂ કરેલું, હું અહીંયા નહોતો ત્યારે, વિદેશ હતો, એટલે મારું પેપર વંચાયેલું. એમાં જૈન દર્શનનો જે સિદ્ધાંત છે અને કાંતનો, એને ફિલ્મ થિયરી સાથે જોડવાનો પ્રયત્ન કર્યો. પહેલી વાર આવું થયું. પછી તો ઉપનિષદ ને બધાને, હમણાં મારો ફ્રેન્ડ અમિત દત્તા, એ પણ પ્રયોગ ફિલ્મ મેકર છે, એમણે એક પરાજનો કરીને ફિલ્મ મેકર છે, તાર્કોસ્કી પર ફિલ્મ બનાવી છે, એના વિશે લખ્યું, એને વેદને જોડીને વાત કરી. તો આ પ્રકારે જે નવા વિચારો આવે છે, નવા સંધાણો ભેગા થાય છે, એ પહેલાં નહોતા થતા. અને ફિલ્મોમાં તાત્વિક નિરૂપણ શરૂ થયું. એટલે જ મારી દલીલ છે, તમે મનોરંજનથી ચિત્તરંજનની અવસ્થામાં જાઓ તો એ ચિત્તરંજનની અવસ્થા ટકી રહેશે તમારી. અને આ જે ચિત્તરંજનની તમે વાત કરી એટલે જ તમે ફિલ્મો સોફર તરીકે પણ હા, એ તો નોન થઈ ગયા, જાણીતા થઈ ગયા. પણ મૂળ વાત એ છે કે તમે ફિલ્મને કઈ રીતે જુઓ છો. કમર્શિયલ ફિલ્મને પણ મને એકવાર કોઈ ચેનલે પૂછેલું, તમારી 10 પ્રિય ફિલ્મોની વાત કરો, કઈ? તો એમાં મેં સમાવેશ કર્યો હતો પવનપુત્ર હનુમાન. મારી ફેવરિટ ફિલ્મ છે, એક 10માની. કારણ કે એમાં આકાશ છે, હનુમાન જે આકાશમાં ઉડે છે જે રીતે, એ બહુ પોપ્યુલર. બાબુભાઈ મિસ્ત્રી ટેબલ ટોપ શૂટિંગ કરીને એનું કેમેરા રાખીને હનુમાનને ઉડાડતા આકાશમાં, ને હનુમાન સૂર્યને ફળ સમજીને એને આરોગી લે છે. એ પ્રકારની આપણી મિથોલોજી પણ ગજબની છે. એમાં આકાશ મને બહુ દેખાય છે. એમાં A ગ્રેડની ફિલ્મ હોય અમિતાભ બચ્ચન, એમાં પણ આકાશ નહીં મળે તમને. તમને નેરેટિવ મળશે પણ આકાશનું દર્શન ન, એટલે સ્પેસ નથી મળતી એટલી આપણે. આકાશ ફક્ત આકાશ કાય નહીં, પણ સ્પેસ. તો એ સ્પેસની વાત ને સમયની વાત, કાલ અને આકાશ, અવકાશ જે કહીએ છીએ, એ બેની વાતમાંથી જ ફિલ્મ કૃતિ બની શકે. એવું મેં, વાર્તાની જરૂર ન હોય એમાં. એ વાર્તા તો થાય જ છે, પણ જેમ જ્હોન લુક ગોદારે કહેલું કે વાર્તા કહેવી હોય તો પહેલાં બિગિનિંગ ને પછી મિડલ ને પછી એન્ડ આવે એવું જરૂરી નથી. એન્ડને તમે પહેલાં લઈ લો, મિડલને એન્ડમાં લઈ લો, એનાથી પણ વાર્તા થઈ શકે. તો આ પ્રકારનું તત્વ એટલે કે એલિમેન્ટ, તાત્વિક નિરૂપણ ફિલ્મોમાં કરનારા દિગ્દર્શકો કેટલા, અને એ પ્રકારની ફિલ્મો ભારતમાં બની છે ખરી, અથવા તો ભારતીય ફિલ્મોમાં આ પ્રકારની ફિલ્મો બનાવનાર દિગ્દર્શકો કયા તમારા? આજે જે હું પ્રયોગ ફિલ્મ મેકર ગણું છું, એક્સપેરિમેન્ટલ નહીં, પ્રયોગ ફિલ્મ મેકર, એમાં હું સમાવેશ કરું છું જ્હોન અબ્રાહમ, ફિલ્મ મેકર ફ્રોમ કેરલા, પછી મણિ કૌલ, કુમાર સાની, અને બીજા યંગ જે ફિલ્મ મેકર છે એમાં આશિષ અભિકુંઠક, પછી કબીર મોહંતી, પછી વિપિન વિજય, અમિત દત્તા, અને હવે જય ખોલિયા મારો સ્ટુડન્ટ છે સુરતનો. એ બધાને હું પ્રયોગ ફિલ્મ મેકર ગણું છું, કારણ કે એ સાવધ છે, સજાગ છે સમય તરફ, આકાશ તરફ. એની ફિલ્મો જોશો તમને તરત જ ખ્યાલ આવશે કે આકાશની વાત થઈ રહી છે, આકાશને એ સમજી રહ્યા છે વધારે. તો શ્યામ બેનેગલ સાથેનો અને મણિ કૌલ સાથેનો તમારો કોઈ અનુભવ કે તમારા? મારા બંને મિત્રો થાય. શ્યામ બેનેગલ પણ જ્યારે મ્યુઝિયમ
એડવાઇઝરી કમિટીના હતા ત્યારે મને જ ઇન્વાઇટ કરેલો કન્સલ્ટન્ટ ક્યુરેટર તરીકે. તો શ્યામબાબુને તો હું વર્ષોથી ઓળખું, અને મણિકોલ પણ મારા નજીકના મિત્ર, એ તો રહ્યા નથી, બેઉ નથી રહ્યા હવે. પણ બેઉનું જે જે બેઉનો અભિગમ છે સિનેમા તરફ બિલકુલ વિપરીત. આ નોન નેરેટિવના માણસ છે મણિકોલ, અને શ્યામ બેનેગલ નેરેટિવના માણસ છે, વાર્તા કહેનારા માણસ. પણ આ પણ વાર્તા કહે છે, પણ અલગ રીતે. ઉસકી રોટી ફિલ્મ બેનેગલ ન બનાવી શકે. ઉસકી રોટી બેનેગલની ફિલ્મો પ્રેક્ષકોમાં વધારે જોવાય છે, અથવા તો પ્રેક્ષકો એને વધારે રિસીવ કરે છે, એમની વાત પ્રેક્ષકો સુધી વધારે કન્વે થાય છે, એવું આપને નથી લાગતું? તમને શરૂઆતથી રૂઢિની વાત કરી, રૂઢિગત સિનેમા. તો રૂઢિગત સિનેમામાં આપણે હજી જકડાયેલા છે ત્યાં સુધી દિલીપ પાડગાંવકરે એકવાર ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં જ્યારે પેરિસમાં હતા ને ત્યારે લખતા હતા એડિટ પેજ પર, એમણે એક પ્રિસ્ક્રિપ્શન આપેલું કે તમે મણિકોલ ને કુમાર શાની સુધી કેવી રીતે પહોંચશો. તો કે એવા પ્રેક્ષકો આપણે તૈયાર કરીએ કે જે શ્યામ બેનેગલ સુધી આવે ને પછી આગળ વધે. થયું નહીં એવું, બધા અટકી ગયા આપણે શ્યામ બેનેગલ, એ પણ નથી રહ્યા હવે તો. મીડિયા એના વિશે પણ વાત નથી કરતું. પણ સત્યજીત રેની ફિલ્મો જે આપણે અપૂર સંસાર કે પાથેર પાંચાલી જોઈ, એ પછી એમણે જે શતરંજ કે ખિલાડી સુધી આવ્યા, એ બંનેમાં ઘણો મોટો ફરક જોવાય. શતરંજ કે ખિલાડી પ્રેક્ષકોમાં ઘણો આવકાર પામી, જે કદાચ પ્રેક્ષકો સુધી અપૂર સંસાર કે પાથેર પાંચાલી ન પહોંચી શકી, એ શતરંજ કે ખિલાડી પહોંચી ગઈ. શતરંજ કે ખિલાડી હિન્દીમાં છે, એ પ્રેમચંદની સ્ટોરી છે. અપૂર સંસાર ને પાથેર પાંચાલી બહુ જ ચાલેલી બંગાળમાં. આપણા ગુજરાતીઓ પણ ઘણી જોઈ છે, હજી સુધી આપણે એની જ વાત કરીએ છીએ. શતરંજ કે ખિલાડી નથી કરતા, પણ પાથેર પાંચાલી જરૂર. પણ બંનેનો મેકિંગની આખી કોન્સેપ્ટ અલગ લાગી રહ્યા છે, વિષયો અલગ છે, વિષયો અલગ. એમની પહેલી ફિલ્મમાં એમાં સુબ્રતો મિત્રા જે કેમેરામેન છે, પહેલી વાર કેમેરા હાથમાં પકડ્યો, મૂવી કેમેરા. રવિશંકર 8 કલાકમાં એનું આખું કમ્પોઝ કરી નાખે છે, એનું બેકગ્રાઉન્ડ સ્કોર. એનું તમે થીમ મ્યુઝિક સાંભળો તો હજી પણ તમારા મનમાં દોડાયા કરશે. એ જાતનું એક લિરિસિઝમ જે ઊભું કર્યું હતું, કવિતા બનાવી હતી, એ શતરંજ કે ખિલાડીમાં નહીં મળે તમને જોવા માટે, કારણ કે એની તાસીર અલગ છે. ફિલ્મોમાં ટેકનિકનું કેટલું મહત્વ છે? કારણ કે અત્યારે તો ફિલ્મોમાં ભરપૂર ટેકનિકનો ઉપયોગ થાય છે, તો તમારું શું માનવું છે? ટેકનિકનું મહત્વ કેટલે અંશે ફિલ્મોમાં? ટેકનિકની મને નથી લાગતી જરૂર હોય. હું પ્રયોગ શબ્દમાં હું પ્રભાવિત ગાંધીજીથી પણ થયેલો, કારણ કે એમની આત્મકથા છે સત્યના પ્રયોગો. એ પ્રયોગો એના માટે જે છે, પ્રયોગ ઇઝ વેરી ઓપન એન્ડેડ ટર્મ, એબ્સોલ્યુટ નથી, ક્લોઝ ડોર નથી, એટલે ઓપન છે. અને એમાં મારી જે થિયરી છે સિનેમા પ્રયોગ, એમાં મૂળ સિદ્ધાંત છે રિગર ઓફ ઓસ્ટેરિટી. ઓસ્ટેરિટી એટલે સાદગી, ઇટ્સ ધ નોન પોલિટિકલ ટર્મ ઇન દેટ. પણ કલામાં ઓસ્ટેરિટી લાવવી અને રિગર, ચુસ્તતા લાવવી વિચારોની અને એની ફોર્મની, સ્વરૂપની, એ બહુ જરૂરી છે. અને ઓસ્ટેરિટી હોય ત્યાં ટેકનિકની જાક જમાડ ન હોય. વિધાઉટ ટેકનિક તમે પાથેર પાંચાલીની વાત કરીએ, શું ટેકનિક છે એમાં? કશી જ નથી. છતાં એ શાશ્વત કૃતિ રહી છે. 1955ની હજી પણ આપણે યાદ કરીએ છીએ, હજી પણ આપણે જોતા રહીએ છીએ. તો એ શાશ્વતતા ક્યાંથી આવી? આપણે ટેકનિકની તમે વાત કરો તો એ તો બીજા દિવસે ભૂલાઈ જાય છે બધી. ટેકનિક એટલે તમે તો સ્પેશિયલ ઇફેક્ટ કહો, સ્પેશિયલ ઇફેક્ટ્સ અથવા તો એડિટિંગ ટેકનિક્સ. એડિટિંગ ટેકનિક ન કહેવાય, એડિટિંગ તો બધા જ કરે છે. પણ એમાં પણ એક સ્પેશિયલ ટેકનિક કે જેનો ઉપયોગ થાય છે, જે નવા ઇન્સ્ટ્રુમેન્ટ્સનો ઉપયોગ થાય છે. નવા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નથી ટેકનોલોજીમાં. હવે પહેલા હતું મૂવીઓલા, ઊભું એડિટિંગ મશીન હતું, આમ ફરે. ત્યારે એક પણ ફ્રેમનો તમને અહીંયા ત્યાં તફાવત જોવામાં નહોતો આવતો. તમે અહીંયા ફ્રેમ કટ કરો તો એ ત્યાં જ રહે. પછી સ્ટીન બેક આવ્યું, ફ્લેટ બેડ, એના પર તમે એડિટિંગ કરતા થયા. એમાં થોડીક સવલત મળી તમને. પછી તો અનેક પ્રોફેશનલ એવિડ આવ્યું. પછી એવિડમાં તમે એડિટ કરવા લાગ્યા, ડિજિટલ ઓન કમ્પ્યુટર. ત્યારે આ બેઉ સાધનો હતા, એ
નકામા થઈ ગયા. પછી તો હમણાં તો આપણે પ્રોફેશનલ એડિટિંગ કોમ્પ્યુટર પર ઘણા જ કરે છે, ઘણા મોબાઈલ ફોન પર એડિટિંગ થાય છે હવે. તો એ ટેકનિક નથી, એ તો એક ટેકનોલોજીનો એ ડેવલપમેન્ટ છે, એનો તમે ઉપયોગ કરો છો. પણ એડિટિંગ કોઈ ટેકનિક નથી, તમે ક્યાં કટ કરો છો એ જરૂરી છે. તો એમાં ટેમ્પોરાલિટી આવે છે. ટેમ્પોરાલિટી એટલે તમે એક આશીષ અવિકુંઠકની ફિલ્મ છે રતિ ચક્રવ્યૂહ, 102 મિનિટનો એક સિંગલ શોર્ટ ફિલ્મ છે, સિંગલ શોટ, એમાં તો કોઈ એડિટિંગની જરૂર પણ નથી પડતી. તો એ ટેકનિક નથી, ટેકનિક પણ ન કહેવાય એને, એડિટિંગને. આ સ્પેશિયલ ઇફેક્ટને એક જે જાક જમાડ ઊભી થાય છે અને એની જે બાહુબલી જેવી ફિલ્મોને એમાં 500 કરોડ રૂપિયા ખર્ચાય, એ કોઈ જરૂર નથી. એ સાદગીમાં તમે કરી શકો છો, એ એટલી સુંદર કાવ્યાત્મક કૃતિ બની શકે અને શાશ્વત હોય. જેમ ટેકનિકની વાત થઈ એમ સંગીત અને સંવાદોની પણ કેટલા અંશે જરૂર હોય છે. સંગીત જે આપણે ઉપરથી એડ કરીએ છીએ અથવા તો ગીતો એમાં ઉમેરવામાં આવે છે, અને જ્યારે આપણે ફિલ્મ શૂટ કરતા હોઈએ એ સમયના અવાજો એ સમયે ફિલ્મમાં રેકોર્ડ થયા છે, તો એ બંનેમાં વધારે ઇફેક્ટિવ શું રહે છે? એ તમે ધ્વનિની વાત કરી. આખી ધ્વનિ અને સંગીત બંને. સંગીત તો પાછળ તે બધું, તમે એમ્બિયન્ટ સાઉન્ડની વાત કરી હમણાં, તમે શૂટ કરો છો ત્યારના એમ્બિયન્ટ સાઉન્ડ, જે પછી તમે સ્ટુડિયોમાં ફોલી એક, એમાં તો ઘણા બધા સાઉન્ડ તમે ઉમેરી શકો છો પછી ફોલીનો યુઝ કરીને. તો એ જે છે તે ધ્વન્યાલોક ને ગઈકાલે જ મેં વાત કરી મારા વર્કશોપમાં અહીંયા. તો ધ્વનિના અનેક આપણે ત્યાં થયા છે, જે સાહિત્યમાં આમ તો કાવ્યનો પ્રકાર છે ધ્વનિનો, પણ ધ્વનિ એટલે સાઉન્ડની રીતે ગણીએ તો આ જે રોબર્ટ બ્રેસોન, એનું એક પુસ્તક છે નોટ્સ ઓન સિનેમેટોગ્રાફી. તો એ ધ્વનિનો ઉપયોગ જે છે એમાંથી જ સંગીત ઉપજે. તમારા રોજબરોજના તમે તાર્કોસ્કીની ફિલ્મ જુઓ સ્ટોકર, તો એમાં કોઈ સંગીત નથી. ભાઈ એ રેલવેના પાટા પર જાય છે ટ્રોલી, એમાં ત્રણ જણ બેઠેલા છે, એક સાહિત્યકાર છે, એક વૈજ્ઞાનિક છે અને સ્ટોકર છે. તો એમાં ફક્ત જાય છે, એમાંથી ધ્વનિઓ જે ઉપજે છે, તાલબદ્ધ ધ્વનિઓ, એ તાલ ને લય ઇમ્પોર્ટન્ટ છે, એમાં કોઈ સંગીત બાહ્ય નથી. સત્યજીત રાયે કહ્યું કે બાહ્ય સંગીતને સિનેમાની કૃતિને કે ફિલ્મ કૃતિને જરૂરત ન હોય. તો એ તો પાછળથી એક પોપ્યુલર થવા માટે, એક ધંધો કરવા માટેની વાત છે સંગીત. અને એમાં ગીતો સામે કોઈ વાંધો ન હોય આપણને, પણ ગીતો કેટલા અનુરૂપ છે તમારી ફિલ્મ સાથે. તો એ બરોબર છે. એમાં કુમાર સાની ને ઋત્વિક ઘટક તો ગીતોનો ભરપૂર યુઝ કરતા હતા, પણ અમુક રીતે હવે પૂરું ગીત ગવાય પણ એને કટ થઈ જાય, વચ્ચે બીજા સાઉન્ડ્સ આવી જાય. એ પ્રકારની ઋત્વિક ઘટકની ફિલ્મો જુઓ તમને ખબર પડે કે નહીં તો સ્પેક્ટેકલ થઈ જાય. આ સોંગ એન્ડ ડાન્સ જે કહીએ છીએ આપણે, સ્પેક્ટેકલ છે. જોઈને એની નજર, એની ગેઝ, જે કેબરે ડાન્સર છે, મેલ ગેઝ ને પેલું મેલ તરફ પકડી રાખે છે, પકડી એટલે મેલ ને જેન્ડર, એનું તો ઘણો અભ્યાસ થયો છે. એના પરથી થિયરીઓ થઈ છે કે તમે કઈ રીતે મેલને પેલું કર્યું છે, એક પુરુષવાદી સમાજને કેવી રીતે કમર્શિયલ પોપ્યુલર સિનેમા ઊભું કરી શકે ગેઝથી. એટલે મણિકોલની એક ફિલ્મ છે નજર, એટલે ગેઝ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અગેન આપણે મુસેત છે ફિલ્મ રોબર્ટ બ્રેસોનની, જો એની આંખો હજી સુધી હું ભૂલી નથી શક્યો. 40 વર્ષ પહેલાં જોઈ હશે ફિલ્મ. પછી છોકરીની જે આંખો છે વેદક, એ વેદક નજર, ગેઝ, દ્રષ્ટિ એ ઊભી કરી શકાય તો અલગ વાત છે, પણ જે તમે પોપ્યુલર ફિલ્મોની વાત કરો તો એ નથી કરતા. એ રીતે સંવાદોમાં પણ એ હોય શકે. સંવાદ એકચ્યુઅલી ભાગ નથી સિનેમાનો. સંવાદ પર એવોર્ડ મળે છે, પણ જેનો એવોર્ડ મળવો જોઈએ પ્રોજેક્શનિસ્ટને, એને નથી મળતું. સુબ્રતો મિત્રા સાથે મેં સંવાદ કરેલો એકવાર, તો એમણે કહ્યું કે હું ફિલ્મ બનાવું, ગમે તેટલી મહેનત કરું ને ગમે તેટલી કેમેરાનું કાળજી લઉં, પણ એ જ ફિલ્મને પ્રોજેક્શનિસ્ટ મારી શકે છે
ખતમ કરી શકે છે, કારણ કે એ જો પ્રોજેક્શનમાં કાંઈ પણ થોડુંક ચૂક રહી ગઈ તો ફિલ્મ ખતમ થઈ જાય છે. પહેલાં આર્ક પ્રોજેક્ટર હતા, એટલે આર્કના પેલો 2 રોડ્સ હોય ને એ અંદર નખાતા, એમાંથી પેલું પ્રકાશ આવે, એમાંથી પસાર થાય. પછી આર્ક નથી વાપરતા. આર્ક હતા ત્યારે આપણે પૈસો બચાવવા થિયેટર ઓનર્સ 2 આર્કના બદલે 1 આર્ક વાપરે. એટલે એનાથી તમારું આ જે પડદા પર બ્રાઇટનેસ હોય કે કલર હોય પણ બદલાઈ જાય. મને ખ્યાલ છે એકવાર કેતન મહેતાની જ ફિલ્મ હતી મિર્ચ મસાલા, ત્યારે દિલ્હીમાં ઇફીમાં બતાવવામાં આવી. I was a part of that film. I know. તો દિલ્હીમાં બતાવાઈ હતી ફિલ્મ, તો એ લાલ મરચા ગ્રીન દેખાતા હતા એ આના પ્રોજેક્ટરના લીધે. તો પ્રોજેક્શનિસ્ટને એવોર્ડ મળવો જોઈએ. હવે તો પ્રોજેક્શનિસ્ટ રહ્યા પણ નથી, પેલી સેલ્યુલર ફિલ્મો તો છે નહીં, એનાલોગ. અને ડિજિટલમાં પણ ઇમ્પોર્ટન્ટ તમારો આસ્પેક્ટ રેશિયો કેટલો છે. આસ્પેક્ટ રેશિયોની સંભાળ રાખવાવાળા બહુ ઓછા છે. તો એ પ્રોજેક્શનિસ્ટ કરતાં આપણે સંવાદોને જો માન આપીએ, સંવાદ ઇઝ પાર્ટ ઓફ નાટક, થિયેટર, ઇટ્સ નોટ પાર્ટ ઓફ સિનેમા. સિનેમા પ્રોપર આપણે સિનેમાનું એસ્થેટિક્સ ગણીએ તો એ સંવાદ તો ઠીક છે, સંવાદ થાય છે. હવે તમે પેલી ફિલ્મ જોઈ પાયલ કાપડિયાની, એમાં પણ સંવાદો હતા. એટલે 1ની બીજી જંગલની ફિલ્મ જોઈ એમાં, હા, તો એમાં એના પછીની, તો એ સંવાદો એક એક્ટ્રેસ સાથે કે બીજા કોઈ સાથે થાય એવું જરૂરી નથી. તો એ સંવાદો અધ્યાર તરીકે રહી શકે, પણ સંવાદ થતા હતા એમાં. તમે ગાંધી વિચારથી ખાસા પ્રભાવિત છો. તમને શું લાગે છે કે અત્યારના સમયમાં ગાંધી વિચારને ફિલ્મોમાં પ્રસારિત કરવાની જરૂર છે, અને છે તો કઈ રીતે એને કરી મૂળ વિચાર છે શકાય? અહિંસાનો. ગાંધીજીનો મૂળ વિચાર અહિંસા અને શાંતિનો. તો એ અહિંસા એટલે ફક્ત તમે કોઈને મારો, એ હિંસા નથી થતી, પણ હિંસાના અનેક પ્રકારો હોય છે. તો એ વાયલન્સ જે છે એનું પ્રમાણ, વાયલન્સ ખતેજીત રે બહુ સારી રીતે વાત કરે છે. એ આપે છે દાખલો પાથર પાંચાલીનો, કે પાથર પાંચાલીમાં દુર્ગા એનો પડોશી છે, એનો કંઈ હાર ખોવાઈ જાય છે, તો એ આરોપ રાખે છે દુર્ગાએ ચોરી લીધું છે. ત્યારે એની માં વાળ ખેંચે છે એના, દેટ વોઝ વાયલન્સ એકોર્ડિંગ ટુ, અને ઇટ ઇઝ. સત્યજીત રે કહે છે. હવે એ પ્રકારનું વાયલન્સ આપણે અત્યારે તો એવું વાયલન્સ થઈ જાય છે કે તમે એને નકામું જ ગણો. એ થ્રિલર, પણ માણસોને મજા પડે છે વાયલન્સમાં. વાયલન્સ આપણે અંદર ઇમ્બાઇબ કરી લીધું છે આપણે. તો એની સામે એને સબસાઇડ કરવા શું થવું જોઈએ ફિલ્મો દ્વારા? વાયલન્ટ ફિલ્મો અત્યારે ખૂબ જે રીતે માણસ બદલાય તો જ થાય. સેન્સર બોર્ડ છે આપણે ત્યાં, છતાં સેન્સર બોર્ડ પાસ કરે છે અમુક ફિલ્મોને. તમે શું કરી શકો? તો ફિલ્મમાં બતાવાય છે. અને એ ન કરે તો પણ તમારી પાસે મોબાઈલ ફોન છે, એના પર ફિલ્મો તમે જુઓ છો. દરેક એમાં પોર્નોગ્રાફી પણ જુઓ છો, અને બધું જ જુઓ છો. એટલે આ પ્રકારનું એક વાતાવરણ જે રચાયું છે ટેકનોલોજીના લીધે, કે જે પણ કહો તે, એમાં તમે કેટલું રોકી શકશો? એ રોકી શકવાની વાત તો અંદરથી જ પેદા થાય. એ તમારું પ્રાથમિક શિક્ષણ જ નથી રહ્યું જ્યાં, તો તમે શું કરશો આવી પરિસ્થિતિમાં? તમે ફિલ્મ એપ્રિસિએશનના અને અન્ય ફિલ્મ મેકિંગ ઉપરના વર્કશોપ્સ દેશમાં, એટલે ઇન્ડિયામાં અને બહાર પણ કર્યા છે. તો તમારા જે તાલીમાર્થીઓ છે તે તમારી વિચારસરણી પ્રમાણે આગળ પછી એ પ્રમાણે ફિલ્મો બનાવે છે, કે એ ફિલ્મો કેટલી વાયબલ થાય છે એ તમને? વાયબિલિટીનો સવાલ છે એ તો નફા તોટાની વાત છે. બોક્સ ઓફિસ પર કેટલા પૈસા તમને મળ્યા, ને વાયબિલિટી એટલે શું? ટકી રહેવું હોય. માયા દર્પણ છે કુમાર સાનીની સાથે, ધારો કે બીજી શોલે ફિલ્મ છે, શોલેના જેટલા સ્ક્રીનિંગ થયા છે એટલા જ માયા દર્પણના થયા છે. માયા દર્પણમાં એ વાયબલ એટલે જો ટકી રહે ફિલ્મ હજી સુધી, પાથર પાંચાલી ઇઝ વાયબલ ફિલ્મ બિકોઝ ઇટ સ્ટેઝ વિથ પીપલ, માય માઇન્ડ, માય સોલ. પણ એ બીજી ફિલ્મ છે ધુરંધર, ભૂલાઈ ગઈ આજે. ત્યારે ધમધોકાર 1000 કરોડની વાતો થતી હતી. એટલે વાયબિલિટીનો સવાલ બહુ પેચીદો છે, આપણે એને જતા કરીએ. પણ ગાંધી કેટલે હદ સુધી આવે છે એ
એની વાત થઈ શકે આજે હા. આજ સુધી. ગાંધીજી જ્યારે પ્રથમ ફિલ્મ જોઈ ને રામરાજ્ય, ત્યારે એમની ઉંમર 74 વર્ષની હતી. અને એ જોઈ સુમતિ મોરારજીના ઘરમાં જીહુ પર એ મહાદેવભાઈ દેસાઈએ ગોઠવેલું સ્ક્રીનિંગ. વિજય ભટ્ટ પણ હતા ત્યાં એના ડિરેક્ટર પ્રોડ્યુસર. તો એ ફિલ્મ ગાંધીજીનો સમય કેટલો હોય તે થોડી જોઈ હશે, પણ એનો લાભ ઉઠાવ્યો પ્રોડ્યુસર. દરેક જાહેરાતમાં ગાંધીજીએ જોયેલી પ્રથમ ફિલ્મ. તો એ વાયેબલ બનવા માટે જે પણ તરકીબો ઉઠાવવી પડે ઉઠાવી. પણ મૂળ વાત છે આપણે ગાંધીજીની પારદર્શકતા. 3 દિવસ મેં જે વર્કશોપ કર્યો અહીંયા અમદાવાદમાં, ગુજરાતી સાહિત્ય પરિષદ અને સમુદાય શિક્ષણ સંઘ, પેલું રામલાલ પરીખનું, ત્યાં 3 દિવસનો સતત બેઠા હતા લોકો. છેવટે એક ઉર્વશીબેને મને એક જ શોર્ટ સેન્ટેન્સમાં મારો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો 3 દિવસમાં જોવાનો ફિલ્મો તરફ. તો એ દ્રષ્ટિકોણ બદલવાનું જે વાત છે, તો એ તમે જો ધરમૂળથી એની વાત કરો, એના રેડિકલ તમે મૂળિયામાં જઈને વાત કરો તો થાય. તો એને ફિલોસોફિકલ સ્વરૂપ આપો તો અલગ જ એનું તમે અલગ રીતે જોઈ શકતો. મેં અમુક ઘણી બધી ફિલ્મો બનાવી છે એ મારા દલીલોને પુષ્ટિ આપવા માટે. એમાં એક સ્પેસ વિશે ફિલ્મ છે, એમાં ઉડન ખટોલાનું સીન છે. એમાં ગીત છે ને, ત્યાં ઉપર ઉડન ખટોલા એટલે એરોપ્લેન ચાલે છે, એ ક્યાં સ્પેસમાં જ થાય છે બધું. એટલે મેં જૈન દર્શનનું એક વિભાવના છે, અવગાહ, બધાને સમાવિષ્ટ કરતી સ્પેસ, એનો મેં ત્યાં ઉદાહરણ આપ્યું. તો આ બધા સ્પેસમાં ઘણું બધું સમાવેશ થાય છે. તો સ્પેસ જે છે એ સ્પેસ કેટલી આપો છો તમે, દિગ્દર્શક જે પણ હોય, તો જે પણ હોય, જે એનો ક્રિએટર, એ સ્પેસ કેટલી ક્રિએટ કરે છે તમારા માટે. અને સ્પેસમાં એ તમને કેટલી ફ્રીડમ આપે છે વિચારવાની. તમે સ્વતંત્ર વિચાર કરી શકો કોઈ ફિલ્મ કૃતિની. તો એ ફિલ્મ કૃતિ આપણે કહીએ કે પ્રેક્ષક સ્વતંત્ર રીતે વિચારી શકે, પોતાની રીતે એને ઇન્ટરપ્રેટ કરી શકે, એટલી એને સ્પેસ મળે. એબ્સોલ્યુટલી. ક્યાં સ્પેસ મળે છે તમે વિચારી નથી શકતા. હવે એનું કારણ માતીસ જેવા પેઇન્ટર્સ કે આપે છે કે આપણે રેનેસાન્સનું પ્રિન્સિપલ છે, કન્વર્જ થાય છે, બે સમાંતર રેખાઓ સાથે મળે છે. આપણે જો 2 પાટાને જોઈએ આમ, તો છેવટે તમે ઇલ્યુઝન છે, એ નથી થતું એમ. પણ એની અસર સ્ક્રિપ્ટ રાઇટિંગ પર પડે છે, એવું મારું માનવું છે. વિદેશમાં તમારે વર્કશોપ્સના અનુભવ કેવા રહ્યા? વિદેશમાં સારા જ. ફ્રાન્સમાં, પેરિસમાં કરેલું મેં આ સિનેમા પ્રયોગનું, એ પણ પોમ્પીદુ સેન્ટરમાં. તો ઇટ્સ વેરી પ્રોમિનન્ટ પ્લેસ. તો એની ફ્રેન્ચ છે ને, ફ્રેન્ચમાં એની સેન્સિબિલિટી બહુ અલગ છે ફ્રેન્ચ લોકોની. એ નવું કંઈ જુએ તો એને અપનાવે, એને વિચાર કરે. લાઈક જલ દલુઝ કરીને ફિલ્મોસોફર હું કહું, એણે 2 પુસ્તકો લખ્યા, સિનેમા 1, સિનેમા 2, ટાઈમ મૂવમેન્ટ અને ઇમેજ મૂવમેન્ટ. તો એ જે 2 મૂવમેન્ટની વાત કરે છે સિનેમા 1 અને 2માં, એમાં પહેલું આપણે ફિલસૂફીને લાવ્યા સિનેમાની ચર્ચામાં. એમાં કોઈ પણ એક પણ ભારતીય ફિલ્મ નથી કે ફિલ્મ મેકર નથી, જાપાનના છે, બધા જ છે. પણ એમાં એણે પહેલાં ઇમેન્યુઅલ કાન્ટ વિશે વાત કરી, સ્પિનોઝા વિશે વાત કરી, જે પશ્ચિમના ફિલોસોફર છે, સિનેમાને લઈને દલુઝે. તો દલુઝનો ઘણો પ્રભાવ રહ્યો. પણ એનાથી પહેલાં આપણે ત્યાં ચર્ચા મણિકોલે કરી હતી કે કુમાર શાહની અમુક ચર્ચાઓ કરી હતી, એને ફિલ્મમાં જોઈ શકાશે. તો વર્કશોપના અંતે જે બધા ટ્રેનીઝ હોય એ લોકો પણ ફિલ્મ બનાવતા હશે? હમણાં મેં વર્ષોથી મોબાઈલ ફોન પર 1 મિનિટની ફિલ્મ બનાવવાનું, એક વૃક્ષ પર એવી 150 ફિલ્મો બની ગઈ છે 1 જ મિનિટની. એ વૃક્ષ કરતાં પણ આજુબાજુની સ્પેસ છે વધારે અગત્યની છે. એકચ્યુઅલી સ્પેસ પર ફિલ્મ છે, વૃક્ષ પર નથી. એટલે હું કહું છું તમે સ્પેસ પર ફિલ્મ બનાવો છો. આ વખતે અમદાવાદમાં મેં પો ફાટવાની વાત કરી હતી. પો ફાટે ને એમાં ધ્વનિનો સ્ફોટ થાય. તો પો ફાટવાની એટલે 5:53 સૂર્યોદય થાય છે. 5:15 અમે પહોંચી ગયેલા રિવરફ્રન્ટ પર.
અને બધા રાહ જોતા ઊભા હતા પોતાનો મોબાઈલ ફોન લઈને. ક્યારે પો ફાટે છે. પો ફાટવાની એક બહુ અદ્ભુત સૂર્ય આમ હા, જમીન ફાડીને જાણે ઉપર ફાડીને આવતો હોય એ એક્ઝેક્ટલી. રીતે. તો પણ એ વખતે સૂર્ય નહોતો દેખાયો, પણ ખબર પડી જાય આપણને કે બહુ ફાટી છે. તો એમાં 16 કૃતિઓ આવી હતી અને ઓહ. મેં એક જ્યુરી પણ નિમિત્ત હતી. મેં હમ, સિલેક્ટ જ્યુરીમાં કોણ હતા? ઝાડુ મારવાવાળા બેન પૂજાબેન, પછી વાસણ માંજવાવાળા બેન દીપાબેન, પછી સફાઈ કરવાવાળા બીજી એ મંજુલાબેન, 3 જણ. એટલો નિર્ણય સારા આપ્યા. આપણે હંમેશા માનીએ છીએ ને કે આમને શું સમજ પડે. મારા ખ્યાલ પ્રમાણે જગતની બેસ્ટ જ્યુરી અમદાવાદમાં થઈ. તમે જે આ ફિલ્મોમાં પરિવર્તન આવી રહ્યું છે એને કઈ રીતે જુઓ છો? એટલે સિનેમાનો જે પહેલાનો યુગ, અત્યારનો અને હવે પછી આવનારો સમય, જે સિનેમાનું જે પરિવર્તન થઈ રહ્યું છે તેની મેકિંગમાં અને એ રીતે, એને તમે કઈ રીતે જુઓ જો છો? સ્વરૂપમાં કોઈ ફરક આવતો નથી. તમારી જે સ્વરૂપ વિશે પણ ફિલસૂફી તમારો છે. જે વિચાર છે અનુ સિનેમા યુગ, હા, સિનેમા યુગ ખતમ થઈ ગયો એટલા માટે કે પહેલા ઇન્ડેક્સિકલ સિનેમા જે આંદ્રે બાઝા એ સપોર્ટ કરતા હતા. તમે સ્પર્શ કરી શકતા હતા મટીરિયલને, સેલ્યુલોઇડને. હવે ઓલ્ગોરિધમ સિનેમા, ઓલ્ગોરિધમ યુઝ આવી ગયું કે ઓલ્ગોરિધમથી જ બધું થાય. બાઇનરીઝ છે 0 1 0 1, એનાથી. હવે એમાં મટીરિયલ નથી. તમે ડિજિટલ મટીરિયલ મને ક્યાં બતાવો? ડિજિટલ મટીરિયલ હું ફિલ્મ બનાવું ત્યારે માઉસને ટચ કરું છું, મટીરિયલને નહીં. તો આ પ્રકારનો એક નવા પ્રકારે એક ફિલ્મની વિભાવના જ બદલાઈ ગઈ એ રીતે. તો એટલે માટે હું અનુ સિનેમા આવી ગયું છે ઓલરેડી. કે આપણે હવે મલ્ટીપ્લેક્સ રહેશે કે નહીં એ પણ શંકા છે. એ પ્રશ્ન તો છે. એ પણ પોતાની સ્ટ્રેટેજી બનાવી રહ્યા છે કઈ રીતે ટકી રહેવાનું. પણ બિગ સ્ક્રીન પર સિનેમા જોવાનો જે ઇમ્પેક્ટ છે એ સ્મોલ સ્ક્રીન પર મળી શકે છે એવું એ લાગે છે? આપણી હવે નવું બાળક જન્મે છે ત્યારે એણે બિગ સ્ક્રીન જોયું જ નથી. તો સ્મોલ સ્ક્રીન પર જ જોયું છે. એના માટે તો કઈ બિગ સ્ક્રીન હોય કે ન હોય કાંઈ ફરક પડતો નથી. તો આ જનરેશન જે છે, જેન ઝી જે આપણે કહીએ છીએ, તે અલગ પ્રકારનું વિચારે છે. એમની ઓલ્ડ ફેશન વાતો થઈ, પણ ઓલ્ડ ફેશન નથી. કે અમુક જે શાશ્વત જે છે, જે સત્યો, એ તો રહેવાના જ. એક સ્વરૂપની વાત એ રહેવાની જ. એટલે મેં શિવલિંગનું ઉદાહરણ આપ્યું કે આટલા સદીઓથી એને ઇવોલ્વ થવામાં સમય લાગ્યો હશે. એવું એબ્સ્ટ્રેક્ટ ફોર્મ એ ભારત દેશ બનાવી શકે છે. એ એબ્સ્ટ્રેક્શન જે છે, તો આપણું એબ્સ્ટ્રેક્શન એ પ્રકારનું છે. એ મટીરિયલ સાથે ખેલ ખેલતું નથી. આપણું જે અમૂર્તની જે આપણી વિભાવના છે તે. પણ જે અત્યારના દિગ્દર્શકો છે કે જે ઓલરેડી જૂની સિનેમા પદ્ધતિ, ફિલ્મ મેકિંગ પદ્ધતિ સાથે, તો એ લોકો કઈ રીતે આ જેન્ઝીના નવા વિચારો સાથે એમણે પણ ઇવોલ્વ થતા રહેવું પડશે એવું લાગી રહ્યું છે? કારણ કે નહીં તો દિગ્દર્શકો તો છે જ, એ તો ત્યાં જ છે, એમણે તો એમનું કામ કરવાનું જ છે, ભલે જનરેશન બદલાઈ રહી છે. તો એ લોકોએ શું કરવું જોઈએ? એ તો એમનો સવાલ છે, સિનેમા યુગમાં. પણ એક ક્રિટિક તરીકે તમે શું કહી શકો કે થશે જ. અનુ સિનેમા યુગ આવ્યું ભલે, પણ 16 mm થી 35 mm પર જ્યારે ફિલ્મ બની, પ્રોજેક્ટર આટલો હતો, એટલે મોટો પ્રોજેક્ટ કેમેરા 70 mm સુધી, હા, 70 mm સુધી પહોંચી એ ફિલ્મની આખી પ્રોસેસ, જર્ની. હવે જે ટેકનોલોજીકલ ચેન્જ આવ્યા, ડિજિટલનો, ડિજિટલ ઇઝ અ ગ્રેટ વળાંક આવ્યો, આખો મોટો વળાંક આવ્યો. એ વળાંકમાં 3D સિનેમા પણ બની. 3D સિનેમા 3D તો પહેલાથી ઘણા વર્ષો પહેલા બની ગયેલી. તો એ પણ કેરળમાં આપણે અહીંયા જોતા હતા ને, ચશ્મા પહેરીને. તો એ મૂળ વાત છે સ્વરૂપની. એ સ્વરૂપ ક્યારે બદલાતું નથી. આપણે ભલે પેઢી બદલાય, આપણે પણ નાના હતા ને, આપણે પણ જેન ઝી હતા ક્યારેક. જેન ઝી તો હવે બધું અમેરિકન ટર્મ આવી ગયું, પણ આજે 100 કરોડ પહેલા હોય, 50 કરોડ જેન ઝી જે બરમુડો પહેરીને અંગ્રેજીમાં બોલતા હોય, એની સામે 150 કરોડ બીજા જેન ઝી છે, એ પણ યંગ છે.
તો એ એક વિવાદાસ્પદ મુદ્દો છે. હવે એ તમે કેવી રીતે શિક્ષણને પેડેગોજીને ટકાવી રાખો છો. પેડેગોજી બદલવી પડે તમને, સિનેમાની પેડેગોજી બદલવી પડશે. તો એ પ્રમાણે જો પરિવર્તન સમાંતરે બધામાં આવે તો કંઈક એમાં પોઝિટિવ નીકળશે કે જે માનવ જાતને ટકાવી રાખે. બાકી એટલે એલિમેન્ટ જે છે, જે તત્વ છે, એ તત્વ છે. સચવાઈ રહેવું જોઈએ. તત્વ સચવાઈ રહેવું સચવાઈ જોઈએ. રહેવું જોઈએ. આકાશને ટાઈમ સમયને કે કાળને તમે ક્યારે પણ અતિક્રમી અતિક્રમી શકતા નથી ક્યારે પણ. ગમે તેટલા તમારે પેલા આવે પરિવર્તનો, આ બે તો શાશ્વત છે. તો એનાથી સિનેમા બહાર જઈ ન શકે. જ્યારે એ ભાન થશે, કારણ કે વિજ્ઞાનના જે પણ વિદ્યાર્થીઓ છે એ સમજી શકે છે આને, સ્પેસ અને ટાઈમને. અને પછી એ રીતે જોવાની એક પદ્ધતિ છે, આપણી જોવાની રીત છે, વિચારવાની રીત છે, અને પછી સંવેદનાની રીત છે, કે ફીલ કરવાની રીત છે. હા, એટલે જે લાઉડ સંગીત સાંભળવા આપણે ટેવાઈ ગયા છે એને બદલે સૂક્ષ્મ વાતોને આપણે એડોપ્ટ કરવી જોઈએ. સિનેમામાં જે સૂક્ષ્મ લાગણી છે, સૂક્ષ્મ વાત છે, કે તમે કહ્યું કે સ્પેસ છે, તો સ્પેસને જોવાની પણ દ્રષ્ટિ આપણે કેળવવી જોઈએ પ્રેક્ષક તરીકે. લાઉડ મ્યુઝિકનો આપણે એનું પણ એક અલગ વિશ્વ હોય. આપણે લાઉડને એ રીતે જોઈએ. ધારો કે જ્યારે રેડિયો આવે ને, ટ્રાન્ઝિસ્ટર રેડિયો જ્યારે આવે ત્યારે મને ખ્યાલ છે ગામડામાં એમ લાઉડેસ્ટ વોલ્યુમ રાખીને પસાર થાય, હાથમાં લઈને ટ્રાન્ઝિસ્ટર. એટલા માટે કે એ કહેતો હતો મારી પાસે પણ રેડિયો છે, વર્ષોથી એ વંચિત રહ્યો છે. તો ત્યારે એ અર્થમાં જોઈએ તો લાઉડનેસ શા માટે આવી, એ તમે વિચારશો તો પછી અલગ રીતે થવાનું થશે. તો આ બધા પ્રશ્નો જરા જટિલ છે. તો અમૃતભાઈ, તમારી સાથે આ એક નવા પ્રકારનો દ્રષ્ટિકોણ મળ્યો સિનેમાને જોવાનો અમને, અને સિનેમા ઓફ પ્રયોગ એ જે તમારો કોન્સેપ્ટ છે એ આપણી આ ચર્ચા દ્વારા આપણે પ્રેક્ષકો સુધી પહોંચાડ્યો. થેન્ક યુ. તમે આવ્યા અને અમારી સાથે સંવાદ કર્યો એ બદલ થેન્ક યુ દીપ્તિબેન. તમે આ સવાલ ઊભો કર્યો સારો એવો. સિનેમા પ્રયોગની વાત કરી. અમદાવાદમાં બેસીને ગાંધીના સત્યના પ્રયોગો પર જ્યારે અંગ્રેજીમાં એનું ભાષાંતર થાય છે, અનુવાદ મહાદેવભાઈ દેસાઈ કરે છે, સ્ટોરી ઓફ માય એક્સપેરિમેન્ટ. સ્ટોરી શબ્દ. તો એ સ્ટોરીને આપણે આગળ વધારીએ. ગાંધી lives in stories and craftsman. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. આઈ હોપ ગુડ. વર્ષો સુધી જે ચલચિત્રોએ આપણું મનોરંજન કર્યું, જે પ્રકારના ચલચિત્રો આપણે માણતા આવ્યા છીએ, એ ચલચિત્રોનો યુગ હવે આથમી રહ્યો છે. એનાલોગ ફિલ્મ્સ, ક્લાસિક ફિલ્મ્સ, કે જેમાં પ્રેક્ટિકલ ફિલ્મ મેકિંગ, હેવી કેમેરાનો ઉપયોગ અને પ્રતિ સેકન્ડ 24 જેટલી ફ્રેમ્સ કેપ્ચર કરતી સેલ્યુલોઇડ ફિલ્મ, આ સંપૂર્ણ એરા હવે આથમી ગયો છે. હવે ડિજિટલ સિનેમેટોગ્રાફી ટેકનિક, 3D મોડેલ્સ અને એથી આગળ વધીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ શરૂ થઈ ગયો છે. આ અનુ સિનેમા યુગમાં આ માધ્યમ પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાયો છે. પ્રેક્ષકોનો ફિલ્મો પ્રત્યેનો અભિગમ બદલાઈ ગયો છે. એમના દ્રષ્ટિકોણમાં પરિવર્તન આવી ગયું છે. અને આવા સમયે સિનેમાના એલિમેન્ટ એટલે કે તત્વને જાળવી રાખવાની પણ અનિવાર્ય આવશ્યકતા છે.